નમસ્કાર મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે બ્રિજ કોર્સ ક્લાસ એડેન્સ જ્ઞાન સેતુ ધોરણ 6 ગણિત પ્રકરણ 1ની વાત કરી હતી। આજના વિડીયોમાં આપણે બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ ધોરણ 7 ગણિતના પ્રકરણ 1ની વાત કરીશું। હવે એની અંદર પહેલો જે તમારો દાખલો છે એ 1 લાખ સુધીનું સંખ્યા જ્ઞાન। અહીં આપણને એક સંખ્યા આપેલી છે કે જે 34,508 છે। ત્યારબાદ અહીં બીજો પ્રશ્ન છે સંખ્યાનો વિસ્તાર। તો અહીં તમને જેટલી માહિતી આપેલી છે એ તમામ માહિતી ધોરણ 6માં આવી ગયેલ છે। તો આપણે સંખ્યાના વિસ્તારની વાત કરીએ તો અહીં એક રકમ આપેલી છે 34,508। આને તમે સંખ્યાના વિસ્તારને સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ પણ કહી શકો। અહીં આપણે જોઈ શકીએ છીએ કે એકમ, દશક, 100, 1000 અને 10,000। તો જે 3 છે એ 3 કયા સ્થાને છે તો 10,000ના સ્થાને છે, માટે અહીં 3 ગુણ્યા 10,000 લખીએ છીએ, વત્તા 4 છે એ 1000ના સ્થાને છે, માટે 4 ગુણ્યા 1000 લખીએ છીએ। 5 છે એ 100ના સ્થાને છે, માટે 5 ગુણ્યા 100 લખીએ છીએ। 0 છે એ 10ના સ્થાને છે, માટે એને 0 ગુણ્યા 10 લખી, વત્તા 8 ગુણ્યા 1, કેમ કે 8 એ એકમના સ્થાને છે। તો અહીં તમામનો આપણે સરવાળો કરીએ તો 30,000 વત્તા 4,000 વત્તા અહીં 500 વત્તા 0 વત્તા 8 એટલે કે 34,508 થાય। ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો। હવે તો જ્યારે તમને ચડતા ક્રમમાં ગોઠવવાનું કહે તો તમારે એક ઉદાહરણ યાદ રાખવાનું કે જ્યારે આપણે સીડી પર ચડતા હોય ત્યારે નીચેથી આપણે સીડી ગણીએ તો 1, 2, 3, 4, 5, 6 જેમ જેમ આપણે ઉપર જઈએ તો એને ચડતો ક્રમ કહેવાય। ચડતા ક્રમમાં નીચે હંમેશા નાની સંખ્યા હોય અને જેમ જેમ તમે ઉપર જાઓ એમ મોટી સંખ્યા આવે। તો એ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી નાની સંખ્યા પહેલાં આવશે। તો અહીં સૌથી નાની સંખ્યા 3560 છે। બીજી સંખ્યા છે 6,351। ત્રીજી સંખ્યા છે 9,839। ચોથી સંખ્યા છે 11,234 અને પાંચમી સંખ્યા થાય 14,840। ત્યાર પછી લીટી કરેલા અંકની સ્થાન કિંમત જણાવો, એટલે કે લીટી કરેલો જે અંક છે એ કયા સ્થાને આવેલો છે તે જણાવવાનું છે। તો અહીં આપણે ગણતરી કરીએ, એકમ, દશક, 100 અને 1000। આ 8 છે એ કયા સ્થાને છે? 1000ના સ્થાને છે, માટે 8 ગુણ્યા 1000 લખીએ તો અહીં 8,000 થાય, એટલે કે લીટી કરેલા અંકની સ્થાન કિંમત 8,000 થાય। ત્યારબાદ અહીં આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। તો મિત્રો, જેમ ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા નીચે આવે, સૌથી મોટી સંખ્યા ઉપર આવે, એટલે કે ચડતા ક્રમમાં આપણે નાની સંખ્યાથી શરૂઆત કરવાની હોય, એમ ઉતરતા ક્રમમાં ઉપર સૌથી મોટી સંખ્યા અને છેલ્લે સૌથી નાની સંખ્યા આવે, એટલે કે સૌથી મોટી સંખ્યા હોય એ પહેલાં લખવી પડે। તો અહીં સૌથી મોટી સંખ્યા છે 50,001, એના પછી 23,051, એના પછી 19,837, એના પછી 13,049 અને છેલ્લે 11,045 આવશે। એટલે કે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં અને સૌથી નાની સંખ્યા પછી, અને ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં આવશે અને સૌથી મોટી સંખ્યા છેલ્લે આવશે। અહીં તમને થોડીક માહિતી આપેલી છે કે 5 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા 99,999 છે। 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા 10,000 છે। 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા શું મળે? તો આપણે જાણીએ છીએ કે 5 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા 99,999 છે, એમાં 1 ઉમેરીએ તો 9 ને 1 10ની 0 વધી 1, 9 ને 1 10ની 0 વધી 1, 9 ને 1 10ની 0 વધી 1, 0 વધી 1 અને છેલ્લે 10, એટલે કે 1 લાખ થાય। હવે નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખવાની છે। તો આપણે સૌપ્રથમ જોઈ લઈએ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, એટલે કે અહીં 4 છે લાખના સ્થાને છે, એટલે કે 4 લાખ। આ છે એ 1000ના સ્થાને છે, એટલે કે કેટલા? 98,000। અને 356।
ત્યારબાદ નીચે આપેલી સંખ્યાઓને અંકોમાં લખવાની છે. તો જોઈએ 6,32,513. મિત્રો, સંખ્યાઓને કેવી રીતે લખવું એ આપણે ધોરણ 6ના વિડીયોમાં સમજાયેલું છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એકવાર તમે એ વિડીયો જોઈ લેજો, તમને સવિસ્તાર સમજૂતી મળી જશે. ત્યાર પછી નીચેનો પ્રશ્ન કે સંખ્યાનો વિસ્તાર કરો અથવા તો સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો. તો અહીં આપણે જોઈએ કે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. આ 9 છે એ કયા સ્થાને છે? તો લાખના સ્થાને છે. તો આપણે લખીશું 9 ગુણ્યા 1 લાખ. ત્યારબાદ અહીં 2 છે એ 10,000ના સ્થાને છે. તો વત્તા 2 ગુણ્યા 10,000. 5 છે એ 1000ના સ્થાને છે એટલે કે વત્તા 5 ગુણ્યા 1000. ત્યારબાદ 8 છે એ 100ના સ્થાને છે એટલે કે વત્તા 8 ગુણ્યા 100. 6 છે એ દશકના સ્થાને છે વત્તા 6 ગુણ્યા 10 વત્તા 1 છે એ એકમના સ્થાને છે 1 ગુણ્યા 1. આ તમામનો આપણે સરવાળો કરીશું તો 9 લાખ વત્તા 20,000 વત્તા 5,000 વત્તા 800 વત્તા 60 વત્તા 1 એટલે કે આ આપણને રકમ મળશે. ત્યારબાદ લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો. એ આપણે આગળ જોઈ લીધું, છતાંય જોઈએ. અહીં એક રકમ છે 7. તો એકમ, દશક, 100, 1000, 10,000. તો 7 છે એ 10,000ના સ્થાને છે, જેથી કરીને આપણે 7 ગુણ્યા 10,000 લખીશું. 7 ગુણ્યા 10,000 કરીએ તો 70,000 થાય. એટલે કે 7 છે એ 70,000ના સ્થાને છે. ત્યારબાદ 2. તો એકમ, દશક, 100. 2 છે એ 100ના સ્થાને છે એટલે કે 2 ગુણ્યા 100 બરાબર 200. એટલે કે 2ની સ્થાન કિંમત કેટલી થાય? 200 થાય. ત્યારબાદ અહીં સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. એ આપણે અગાઉ જોઈ લીધું. મિત્રો, ચડતા ક્રમમાં આપણે જાણીએ છીએ કે નાની સંખ્યા પહેલાં લખવાની થાય. તો અહીં આપણે જોઈ લઈએ કે નાની સંખ્યા કઈ છે. તો સૌથી નાની સંખ્યા આ થશે 1,09,587. એના પછી 1,12,306. એના પછી 2,03,040. એના પછી 2,43,260. અને છેલ્લે 5,30,040. એવી રીતે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી મોટી સંખ્યા પહેલાં લખાય. તો અહીં સૌથી મોટી સંખ્યા 9,73,652. ત્યારબાદ 8,97,056. પછી 7,65,340. ત્યારબાદ 5,03,234. પછી છેલ્લે 3,43,215. તો આ રીતે સંખ્યાઓને ચડતા તેમજ ઉતરતા ક્રમો તમે ગોઠવી શકશો. ત્યારબાદ આપણે અહીં છેલ્લે 6 અંકોની મોટા મોટી સંખ્યામાં 1 ઉમેરતા શું મળે? તો 6 અંકોની સૌથી મોટી સંખ્યા આપણે જાણીએ છીએ 9,99,999 છે અને એમાં 1 ઉમેરીએ તો 10 લાખ થાય. ત્યાર પછી આપણે જોઈએ કે ચાલો 7 અંકની સંખ્યા વાંચવાનો પ્રયત્ન કરીએ. તો અહીં તમને એક રકમ આપેલી છે 34,28,967. તો આપણે આવું એક કોષ્ટક બનાવીશું. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખનું. એમાં એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7 થઈ ગઈ. હવે આપેલી તમામ સંખ્યાઓને આ ક્રમમાં ગોઠવી દઈએ. 7 છે એ એકમના સ્થાને છે, 6 દશકના, 9 100ના, 8 1000ના, 2 10,000ના, 4 લાખના અને 3 10 લાખના સ્થાને છે. આપણે ગયા વિડીયોમાં સમજાવ્યું હતું કે આ બંને સંખ્યાઓ સરખી કહેવાય, કેમ કે લાખ અને 10 લાખ બંનેના એકમ સરખા છે. આ બંનેના એકમ સરખા છે. આ 3 આપણે થોડા અલગ પડશે. તો જોઈએ 34. અહીં એકમ કયો છે? લાખ. તો 34 લાખ
અહીં પણ સરખા છે, એટલે કે 28,967. એટલે તમે આ રીતે કોષ્ટક બનાવીને સંખ્યાઓ લખી શકશો. ત્યારબાદ નીચે દાખલા આપેલા છે, એ દાખલા તમારે જાતે ગણવાના છે. જેમાંથી પહેલો દાખલો હું તમને સમજાવું છું અને બીજા દાખલા તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. જો કોઈ તકલીફ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અહીં આપણે સંખ્યાઓ ગોઠવી દઈએ. 4 એકના સ્થાને, 3 દશકના સ્થાને, 5 100ના સ્થાને, 0 1000ના સ્થાને, 0 1000ના સ્થાને, 8 લાખના સ્થાને અને 2 10 લાખના સ્થાને. હવે જોઈએ તો આ બંને સંખ્યાઓ સરખી કહેવાય, કેમ કે ઉપરના બંને એકમ કેવા છે? સરખા છે. શું લખાય? 28 લાખ. અહીં 1000 અને 10,000 બંને સ્થાને શું છે? 0. એટલે કોઈ રકમ આપેલી નથી, માટે આપણે કોઈ પણ રકમ લખીશું નહીં. ત્યારબાદ અહીં 534, તો 28 લાખ 534 લખાય. એ જ રીતે નીચે જે દાખલા આપેલા છે એ તમામ દાખલા તમે ગણજો અને ન ખબર પડે તો તમે કોમેન્ટ કરજો. ત્યાર પછી નીચે આપેલી સંખ્યાઓને અંકોમાં લખવાની છે. તો જોઈએ, પહેલી સંખ્યા છે 25,33,428. તો આપણે જોઈએ 25,33,428. બીજી છે 11,03,509. ત્યારબાદ 39,96,231. ત્યારબાદ 51 લાખ. અહીં મિત્રો જુઓ 1000 છે નહીં, તો 1000ના સ્થાને આપણે શું કરીશું? 0 મૂકી દઈશું. 638. ત્યારબાદ 34,47,000. તો અહીં 100ના અને દશકના સ્થાને કોઈ સંખ્યા છે નહીં, તો 0 લખીશું અને પછી 8. ત્યારબાદ લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો. તો આપણે આગળ 2 ઉદાહરણ જોઈ લીધા છે. આમાંથી પહેલાં 2 ઉદાહરણ હું તમને સમજાવું છું, બાકીના 3 ઉદાહરણ તમે જાતે ગણજો. તો જોઈએ, પહેલી રકમ છે 4. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. એ 4 છે કયા સ્થાને છે? લાખના સ્થાને છે. તો 4 ગુણ્યા 1 લાખ, એટલે કે અહીં 4 લાખ થશે. તો અહીં 4 છે, એ 4ની સ્થાન કિંમત 4 લાખ થાય. હવે 2, તો એકમ, દશક, 100. તો 2 ગુણ્યા 100 એટલે કે 200 થશે. તો 2ની સ્થાન કિંમત શું થશે? 200 થશે. બીજી રકમ જોઈએ તો આમાં 9. તો એકમ, દશક, 100 અને 1000. 9 છે કયા સ્થાને છે? 1000ના સ્થાને છે, એટલે કે 9 ગુણ્યા 1000 કરજો. એટલે કે 9 ગુણ્યા 1000 કરીએ તો 9000 થાય. તો 9ની સ્થાન કિંમત શું થશે? 9000 થશે. ત્યારબાદ 0. તો 0ની સ્થાન કિંમત 0 જ થશે. અહીં બાકીના 3 દાખલા તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ન ખબર પડે તો તમે કોમેન્ટ કરી શકો છો. ત્યારબાદ નીચે આપેલી સંખ્યાઓની ચડતા ક્રમો ગોઠવવાની છે. તો અહીં તમને 3 રકમ આપેલી છે. 3 રકમોથી આપણે 1 રકમની ગણતરી કરીએ. બાકીના 2 રકમની ગણતરી તમે જાતે કરજો, કેમ કે ચડતા ક્રમના દાખલા આપણે આગળ જોઈ ગયા છીએ. હવે ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં લખવાની છે. તો જોઈએ, 18,34,539. ત્યારબાદ આ જ રકમ આવશે 23,45,093. ત્યારબાદ 89,30,509 અને છેલ્લે 98,34,230. અહીં તમને આપેલી સંખ્યાઓ ચડતા ક્રમો ગોઠવેલી જ છે. બીજી અને ત્રીજી જે રકમ છે એ તમારી જાતે ગણવાનો છે. ત્યાર પછી આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો અહીં 3 દાખલા આપેલા છે. આમાંથી પણ હું તમને 1 દાખલાની ગણતરી કરાવું છું. બાકીના 2 દાખલાની ગણતરી તમે જાતે કરીજો. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી મોટી સંખ્યા પહેલાં લખવાની છે. તો અહીં આપણે સૌથી મોટી સંખ્યા છે 89,03,401. એના પછીની મોટી સંખ્યા છે 45,30,768. એના પછી 32,04,056 અને એના પછી 23,48,978. બાકીની 2 રકમ છે એ તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરજો. અહીં તમને માહિતી આપેલી છે કે 7 અંકોની સૌથી નાની સંખ્યા 10 લાખ છે. અહીં જોઈએ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. એટલે 7 અંકોની સૌથી નાની સંખ્યા કઈ છે? 10 લાખ છે.
અને 7 અંકોની સૌથી મોટી સંખ્યા 99,99,999 છે. આ સંખ્યામાં જો તમે 1 ઉમેરો તો અહીં થશે 1 કરોડ. અહીં તમે જોઈ લો 9 ને 1 10 ની 0 વધી 1, 9 ને 1 10 ની 0 વધી 1, 0 વધી 1, 0 વધી 1, 0 વધી 1, 0 વધી 1 અને 9 ને 1 10 એટલે 10 કરોડ થાય. ત્યારબાદ નીચે એક પુસ્તક આપેલું છે અને એ માહિતી તમારે યાદ રાખવાની છે. પહેલું છે 100 બરાબર 10 10 એટલે કે અહીં જુઓ 100 એટલે આપણે 100 કહીએ છીએ બરાબર 10 10 એટલે કે 10 વખત 10 કરીએ તો 100 થાય. એટલે કે 10 વખત આપણે 10 કરીએ તો એનો સરવાળો કેટલો થાય? 100 થશે. આનો સરવાળો કેટલો થાય? 100. જો તમારે એમ ન કરવું હોય તો 10 ગુણ્યા 10 એટલે કે 10 વખત 10 થઈ ગયા અને 10 દાન 100 થાય. બીજું જોઈએ 1000 બરાબર 10 100 એટલે કે 1000 બરાબર 10 કેટલી વખત કરવાના? 100 વખત કરવાના. એટલે કે 10 ગુણ્યા 100 એટલે કે 1000 થાય. અને 100 કેટલી વખત કરશો? તો 10 વખત કરશો. ત્યારબાદ 1 લાખ તો 1 લાખ બરાબર શું થશે? 100 કેટલી વખત કરવાના? 1000 વખત કરવાના. એટલે કે 100 ગુણ્યા 1000 એટલે કે અહીં 1 લાખ થાય. અને 1000 કેટલી વખત કરવાનું? તો 100 વખત કરવાનું. તો અહીં 1 લાખ થઈ જશે. એ જ રીતે અહીં 1 કરોડ છે તો 1 કરોડ એટલે 100 છે એ લાખ વખત કરવાના અને 10,000 છે એ 1000 વખત કરવાના થાય. ત્યારબાદ નીચે એક દાખલો આપેલો છે કે આપેલી પેટર્ન પૂર્ણ કરો. તો પેટર્ન જોઈએ આપણે 9 + 1 બરાબર 10, 99 + 1 બરાબર 100, 999 + 1 એટલે કે 1000 થાય, 9,999 + 1 એટલે કે 10,000 થાય, 99,999 એટલે કે 1 લાખ થાય, 9,99,999 એટલે કે 10 લાખ થાય. આ અહીં એક પેટર્ન છે કે તમે જુઓ કે જેમ જેમ આગળ વધશું એમ એક એક શૂન્યની વધારો થતો રહેશે. અહીં જોઈએ અલ્પ વિરામનો ઉપયોગ. આપણે કોઈ પણ સંખ્યા લખતા હોય તો સંખ્યા લખતી વખતે આપણે એમાં અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ. તો અલ્પ વિરામનો ઉપયોગ બે રીતે થાય છે. નંબર 1 ભારતીય પદ્ધતિથી અને નંબર 2 આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. સૌપ્રથમ આપણે ભારતીય પદ્ધતિ જોઈ લઈએ. ભારતીય પદ્ધતિમાં અલ્પ વિરામ આપણને મોટી સંખ્યાઓના વાંચન અને લેખનમાં મદદરૂપ થાય છે. જેમ જેમ તમે મોટી સંખ્યા લખતા જાઓ એમ અલ્પ વિરામનો ઉપયોગ કરવો પડે. તો ભારતીય જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં જમણી બાજુથી જોઈએ તો 3 અંકો પછી અલ્પવિરામ મુકાય અને એના પછી ક્રમશઃ 2 અંકો પછી અલ્પવિરામ મૂકતા રહેવું પડશે. જેમ કે અહીં તમને એક રકમ આપેલી છે. પહેલાં જુઓ 3 અંક છે જમણી બાજુથી, પછી અલ્પવિરામ છે, 2 અંક છે પછી અલ્પવિરામ છે, 2 અંક છે ફરીથી અલ્પવિરામ છે. અને વાંચવું હોય તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 4 કરોડ, 60 લાખ, 72,825 થાય. અહીં જો તમને માહિતી આપેલી છે કે પ્રથમ અલ્પવિરામ છે જમણી બાજુથી ત્રીજા અને ચોથા એટલે કે 100 અને 1000ના અંકની વચ્ચે આવે. એટલે કે પ્રથમ અલ્પવિરામ ક્યાં આવશે? જમણી બાજુથી ત્રીજા 1, 2 અને 3, ત્રીજું એટલે કે 8 અને ચોથા એટલે કે 2, આ બંને વચ્ચે આવે. એટલે કે 8 છે એ કયા સ્થાને છે? 100ના સ્થાને છે. 2 છે એ 1000ના સ્થાને છે. એટલે કે 100 અને 1000 આ બંને વચ્ચે આવશે. ત્યારબાદ પાંચમા અને છઠ્ઠા એટલે કે 10,000 અને લાખ સ્થાનની વચ્ચે આવશે. ત્યારબાદ 1, 2, 3, 4, 5 પાંચમા અને છઠ્ઠા આ બંને વચ્ચે આવશે. એટલે કે 7 છે એ 10,000ના સ્થાને છે, 0 છે એ લાખના સ્થાને છે. તો આ બંને વચ્ચે આવશે. ત્યારબાદ 7મા અને 8મા એટલે કે 10 લાખ અને કરોડના સ્થાનની વચ્ચે આવશે. ત્યારબાદ 7મા અને 8મા એટલે કે 6 છે એ 10 લાખના સ્થાને છે અને 4 છે એ કરોડના સ્થાને છે. આ બંને વચ્ચે આવે. એટલે કે ક્રમશઃ 3 અંક પછી 2 અંક, 2 અંક, 2 અંક એમ આપણે અલ્પવિરામ મૂકતા રહેવું પડે. ત્યારબાદ નીચે અહીં નોંધ છે કે સંખ્યા શબ્દોમાં લખીએ એ વખત આપણે અલ્પવિરામનો ઉપયોગ કરતા નથી. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. આપણે અગાઉ જોયું તે ભારતીય
સંખ્યાલેખન પદ્ધતિ હતી. હવે આવશે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ. તો આ પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે 1 મિલિયન એટલે કે 10 લાખ થાય. જમણી બાજુથી દર 3 અંક પછી અલ્પવિરામ મુકાય. આપણે ભારતીય પદ્ધતિ જોઈએ તો એની અંદર 3 અંક, 2 અંક, 2 અંક અને 2 અંક હતું. પણ અહીં જમણી બાજુથી 3 અંક, 3 અંક અને 3 અંક એમ 3 અંકો પછી અલ્પવિરામ મૂકવાનું ચાલુ કરવું પડે. જેમ કે તમને એ રકમ આપેલી છે તો જોઈએ 3 અંક, 3 અંક અને 3 અંક. તો અહીં અલ્પવિરામ તમે 3 અંક પછી મૂકવું પડે. જમણી બાજુ જોઈએ તો 1, 2, 3, 1, 2, 3 એના પછી અલ્પવિરામ મૂકી દેવું પડે. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 20 મિલિયન થાય, 342,000 અને 578. એટલે કે આ જે રકમ છે પહેલી એ આવશે મિલિયનમાં, આ 3 રકમ આવશે હજારમાં. તો જોઈએ આપણે ભારતીય પદ્ધતિ હતી એની અંદર ફક્ત 2 અંકો હજારમાં આવતી હતી, એટલે કે 1000 અને 10,000. અહીં 3 અંકો હજારના સ્થાને લખી શકાય છે અને છેલ્લે 578. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ 20 મિલિયન, 342,000, 578 થાય. અહીં આપણે જોઈએ તો 1 મિલિયન બરાબર 10 લાખ થાય અને 1 બિલિયન એટલે કે 1000 મિલિયન થાય. અહીં તમને જાતે ગણવા માટે દાખલા આપેલા છે કે નીચે આપેલ સંખ્યાઓને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખવાની છે. તો અહીં તમને 6 દાખલા આપેલા છે, એમાંથી આપણે 2 દાખલાની ગણતરી કરીએ, બાકીના દાખલાની ગણતરી તમે જાતે કરજો. તો જોઈએ અહીં પહેલી જે રકમ છે એને આપણે ભારતીય પદ્ધતિ મુજબ પહેલાં લખવાનો પ્રયત્ન કરીએ. આપણે જાણીએ છીએ કે ભારતીય પદ્ધતિમાં છેલ્લા 3 અંક, પછી 2 અંક, પછી 2 અંક, પછી અલ્પવિરામ મૂકીએ. તો અહીં આપણે રકમ લખી દઈએ 40, 90, 59, 81. હવે અલ્પવિરામ મૂકીએ તો 1, 2, 3 એના પછી અલ્પવિરામ મૂકો, પછી 2 રકમ પછી 1, 2 ફરીથી 2 અંક પછી 1, 2 એટલે કે પહેલાં આપણે 3 અંક પછી મૂકવાની, પછી 2 અંક, પછી 2 અંક, પછી ફરીથી 2 અંક પછી મૂકતું રહેવાનું. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે દર 3 અંક પછી મૂકવાનું થાય. તો અહીં પણ 40, 90, 59, 81. તો 1, 2, 3 અલ્પવિરામ, 1, 2, 3 અલ્પવિરામ મૂકવાનું. અહીં 2 રકમ છે એટલે હવે અલ્પવિરામ મૂકાશે નહીં. બીજી રકમ જોઈએ. અહીં તમને એક રકમ આપેલી છે. તો ભારતીય પદ્ધતિ મુજબ લખીએ તો 1, 2, 3 પછી અલ્પવિરામ મૂકવાનું, 1, 2 પછી અલ્પવિરામ મૂકવાનું, 1, 2 પછી અલ્પવિરામ મૂકવાનું. એ રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જોઈએ તો એની અંદર 3 અંક પછી 3 અંક પછી અલ્પવિરામ મૂકવાનું. તો આ રીતે તમે બીજા જે 4 દાખલા છે એની ગણતરી જાતે કરજો. અહીં જોઈએ કે તમારી પાસે 2, 3, 4, 5, 6 અને 7 અંકો છે. તેનો ઉપયોગ કરીને 8 અંકોની 3 સંખ્યા બનાવો. સરળ વાંચન માટે અલ્પવિરામ મૂકો. હવે આનો ઉપયોગ કરીને આપણે 8 અંકોની 3 સંખ્યા બનાવવાની છે. તમે કોઈ પણ સંખ્યા બની શકો, પણ એ સંખ્યા 8 અંકોની હોવી જોઈએ. જેમ કે 7, 5, 6, 4, 3, 4, 2, 7. અહીં 8 અંક થઈ ગયા. હવે આની અંદર અલ્પવિરામ મૂકવાની છે. તો આપણે હંમેશા ભારતીય પદ્ધતિ મુજબ અલ્પવિરામ મૂકીએ. તો 1, 2, 3, 1, 2, 1, 2 એટલે કે 7,56,43,427 થાય. તો આ રીતે તમે બીજા 2 રકમ લખી લેજો. ત્યારબાદ પ્રશ્ન 3, નીચેની ખાલી જગ્યા પૂરો. એટલે કે પહેલી રકમ છે 10 મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. મિત્રો તો અહીં બધાએ ફૂટપટ્ટી જોઈએ છે. ફૂટપટ્ટી અંદર 2 કાપા વચ્ચે એટલે કે 2 સેન્ટીમીટરની વચ્ચે 10 કાપા હોય છે. જેમ કે તમે 1 થી 2ની ગણતરી કરો તો 1 અને 2ની વચ્ચે 10 કાપા હશે. એ 10 કાપા એટલે કે 10 મિલીમીટર થાય. એટલે કે 10 મિલીમીટર એટલે કે 1 સેન્ટીમીટર લખી શકાય. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. હવે આપણને ખબર છે કે 1 કિલોમીટર હોય તો 1000 મીટર થાય અને 1 મીટર બરાબર 100 સેમી થાય. જો 1 મીટર એટલે કે 100 સેમી તો 1000 મીટર એટલે કે તો આ બંનેનો આપણે શું કરીશું? ગુણાકાર. તો જોઈએ 1 એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એટલે કે 1 લાખ થાય. 1 કિલોમીટર બરાબર 1 લાખ
સેન્ટીમીટર થાય। 1 મીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર, તો આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેમી થાય અને 1 સેમી બરાબર 10 મિલીમીટર થાય। માટે 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય। એ રીતે તમે ચોપડીનો ઉપયોગ કરીને 6 દાખલાની ગણતરી કરજો। અહીં તમને એક દાખલો આપેલો છે કે એક બોક્સમાં 3 લાખ દવાની ગોળીઓ સમાય છે। તો એક બોક્સમાં કેટલી 3 લાખ દવાની ગોળીઓ સમાય છે। દરેક ગોળીનું વજન કેટલું છે 20 મિલીગ્રામ। એક ગોળીનું વજન 20 મિલીગ્રામ છે। તો બોક્સમાંથી કુલ વજન મિલીગ્રામ અને કિલોગ્રામમાં શોધો। તો જોઈએ એક બોક્સમાં કેટલા ગોળીઓ 3 લાખ, એક ગોળીનું વજન કેટલું 20 મિલી। તો આ બંને શું કરવાનું ગુણાકાર, એટલે કે 3 લાખ ગુણ્યા 20 કરીએ તો શૂન્યનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર શૂન્ય થશે। 1 2 3 4 અને 5, 3 દુ 6, 60 લાખ થાય મિલીગ્રામ। હવે આપણે આને કિલોગ્રામમાં ફેરવવાનું છે। તો આપણે જાણીએ છીએ કે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય અને 1 કિલો બરાબર 1000 ગ્રામ થાય। તો અહીંયા આપણે 1000 ગ્રામ બરાબર મિલીગ્રામ થાય, એટલે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, એટલે કે 1 કિલો બરાબર 10 લાખ મિલીગ્રામ થાય। તો અહીં આપણે વજન જો કિલોગ્રામ ફેરવવાનું હોય તો અહીં વજન કેટલું છે 60 લાખ ભાગ્યા 10 લાખ, એટલે કે આ શૂન્ય બધી ઉડી જાય તો 6 કિલોગ્રામ વજન થાય। અહીં તમને બીજો દાખલો આપેલો છે કે એક લક્ઝરી બસ 50 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે। લક્ઝરી બસ દ્વારા કરેલ પ્રવાસનો નકશો અહીં દર્શાવેલો છે। આ તમને અહીં નકશો આપેલો છે અને એના આધારે પ્રશ્નનો જવાબ છે એ આપવાના છે। લક્ઝરી બસ એથી શરૂ કરી એ પરત ફરે, એટલે કે એથી શરૂ કરીને પરત ફરે તો બસ દ્વારા કપાયેલ કુલ અંતર શોધો। હવે મિત્રો આ દાખલો તમે જાતે કરજો। કેવી રીતે? તો એથી શરૂ કરવાનું, એથી બી તો આ અંતર છે 2450, બીથી સી 1850, સીથી ડી 1800, ડીથી ઈ 1700 અને ઈથી એ 2550। તમામનો તમે સરવાળો કરશો તો તમને કુલ અંતર મળી જશે। તો આ દાખલો તમે જાતે કરજો। પ્રશ્ન 2, લક્ઝરી બસ દ્વારા પ્રવાસ પૂર્ણ કરવા લાગતો સમય। તો આની અંદર ઝડપ બરાબર કાપેલું અંતર ભાગે સમયનો ઉપયોગ કરી શકીએ। તો આની અંદર જેટલો કુલ પ્રવાસ છે એ કુલ પ્રવાસનો આપણે સરવાળો કરવાનો। જેમ કે એથી બી 2450, બીથી સી 1850, પછી 1800, 1700 અને 2550। તો આપણે સરવાળો કરીએ તો 0, ત્યારબાદ 35, 15, 5 વધી 1, 4 ને 1 5, 5 ને 8 13, 13 ને 8 21, 21 ને 7 28, 28 ને 5 33, 33 નો તગડો વધી 3, 3 ને 5, 6 7 8 9 10, 10,350 ભાગ્યા, હવે લક્ઝરી બસ અહીં ઉપર લખેલું છે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે તો ભાગ્યા 50। તો અહીં ભાગ કરીએ તો 207 જવાબ આવે, એટલે 207 કલાક થાય। ત્યારબાદ ત્રીજો દાખલો છે બીથી સી સુધીનું અંતર અને ડીથી ઈ સુધીના અંતર વચ્ચેનો તફાવત। તો આપણે જોઈએ તો બીથી સીનું અંતર કેટલું છે? બીથી સીનું અંતર બરાબર 1850 કિમી છે। ડીથી ઈનું અંતર, ડીથી ઈનું અંતર કેટલું છે? 1700 છે। આ બંનેનો તફાવત એટલે કે બાદબાકી। તો જોઈએ 0 5 1 0, 150 કિમી થાય તફાવત।
ત્યારબાદ નીચે બીજો એક દાખલો છે કે ચૂંટણીમાં સફળ ઉમેદવારો કેટલા છે? સફળ ઉમેદવાર 6,72,350. તેમના નજીકના પ્રતિસ્પર્ધી કેટલું છે? 4,49,620 મત મેળવ્યા. તો સફળ ઉમેદવાર હતો એને કેટલા મતોની સરસાઈથી ચૂંટણી જીતી? તો આની વચ્ચે આપણે બાદબાકી કરવું પડશે. બાદબાકી કરીએ તો અહીં 0, 5 + 2 જાય તો 3, 6 માંથી 3 જાય નહીં તો આપણે દસકો લેવો પડશે. દસકો લઈએ તો 2ની ઉપર 1 લખવાના. તો 13 માંથી 6 જાય તો 7. ઓકે, હવે 1 માંથી 9 જાય નહીં તો 7 પાછું દસકો લઈએ. 11 માંથી 9 જાય તો 2, અહીં 6, 6 માંથી 4 જાય તો 2 અને 6 માંથી 4 જાય તો 2, એટલે કે 2,22,730 મતથી સરસાઈ મેળવી. તમારો જવાબ સાચો છે ખોટો એ જોવા માટે છેલ્લું પદ અને જે તમને જવાબ મળે એનો સરવાળો કરો. 0, 5, 3 વધી 1, 2 વધી 1, 7 અને 6, 6,72,350. આ તમને રકમ મળે તો ઉપરની રકમ અહીં મળી ગઈ, જેથી જવાબ સાચો છે. ત્યારબાદ 2, 4, 6, 8, 9નો ફક્ત એકવાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે. હવે આ અંકોનો ખાલી એક જ વખત ઉપયોગ કરવાનો છે. તો સૌથી મોટી સંખ્યા તો અહીં આપણે 9, 8, 6, 4, 2. સૌથી નાની સંખ્યા 2, 4, 6, 8 ને 9. આની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. તફાવત શોધવાનો એટલે બાદબાકી શોધવાની કીધી છે. 2 માંથી 9 જશે નહીં તો 4 પાસે 10 લેવાનો અને 4 ઉપર શું મૂકવાના? 3. 12 માંથી 9 જાય તો 3. 3 માંથી 8 જશે નહીં તો 6 પાસે 10 લો. 10 લઈએ તો ઉપર 5 મૂકો. 13 માંથી 8 જાય તો કેટલો વધશે? 5. 5 માંથી 6 જાય નહીં તો 8 જોઈ 10 લો, ઉપર 7 મૂકો. 15 માંથી 6 જાય તો 9. 7 માંથી 4 જાય તો 3. 9 માંથી 2 જાય તો 7. આ બંને સરવાળો કરો. 9 ને 3 12નો બગડો વધી 1, 8 ને 9 ને 5 14નો ચોગડો વધી 1, 6 ને 7 9 16નો છગડો વધી 1, 4 ને 5 5 3 8 અને 7 ને 9. ઓકે, તો અહીં તફાવત આટલો મળશે. ત્યારબાદ એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 30 સેમી કાપડ જરૂરી છે. 2 મીટર અને 30 સેમી. 45 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે? હવે મિત્રો તમે જોશો કે 2 એકમો અલગ અલગ છે. 1 મીટર છે અને 1 સેન્ટીમીટર છે. તો આપણે જે મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવવા પડે. આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેમી થાય. માટે અહીં કેટલા છે? 2 મીટર એટલે કે 200 સેમી થશે અને આ 30 સેમી એટલે કે 200 + 30 એટલે કે 230 સેમી થાય. આ તમને કાપડ જરૂરી છે. શાના માટે? શર્ટ સીવડાવવા માટે. 230 સેમી કાપડની જરૂર પડશે. તમને કાપડ કેટલા આપ્યા છે? 45 મીટર. તો 1 મીટર બરાબર 100 સેમી, તો 45 મીટર બરાબર 4500 સેમી થાય. આમાંથી કેટલા કાપડ બનશે અને કેટલું કાપડ બચશે? તો આની અંદર આપણે ગણતરી કરીએ તો 19 શર્ટ બનશે અને 130 સેમી કાપડ બચશે. તો મિત્રો આ રીતે જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણ થાય છે. પ્રકરણ 2નો વિડીયો આપણે આવતા અઠવાડિયે મૂકશું. મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરીથી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય.